સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. સૌથી પહેલાં મિત્રો, તમારે બીટમાર્ક અને સોંગ લેયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે. અને જો તમને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે. પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મીડિયામાં જવાનું છે. અહીંયાથી મેં તમને જે ફાઇલ આપેલી છે એને તમારે ઓપન કરી લેવાની છે. અહીંયાથી તમારે ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે. અને એ ફોટાને તમારે વિડીયોના એન્ડ સુધી રાખી દેવાનો છે. આટલું કર્યા બાદ પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગ લેયર પ્રોજેક્ટની અંદર. સોંગ લેયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગ લેયર જોવા મળી રહેશે. એમાં તમારે ફોન્ટ ચેન્જ કરવાના છે. ચેન્જ કરવા માટે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયાથી તમારે KP065 વાળા ફોન્ટ રાખી દેવાના છે. આટલું કર્યા બાદ પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે સિલેક્ટ ઓલ લેયર. પછી તમારે પાછું લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે કોપી લેયર. પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર. પછી તમારે પહેલા બીટમાર્કે આવવાનું છે. પહેલા બીટમાર્કે આવવા માટે એરા પર ક્લિક કરવાનું છે એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 1.21. અહીંયાથી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે. પછી તમારે પાછું સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી મીડિયામાં જવાનું છે અને અહીંયાથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે. અહીંયાથી તમારે એ વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે. અહીંયાથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જઈને અહીંયાથી તમારે આ બીજો વિડીયો લઈ લેવાનો છે. પછી આ વિડીયો પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે. અહીંયાથી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમારે લાઇટિંગમાં જવાનું છે અને અહીંયાથી તમારે લાઇટિંગ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો વિડીયો છે એને તમારે કટ કરી દેવાનો છે. આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને મેં વિડીયોમાં જે પણ યુઝ કર્યું છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે. વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે એરા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ